પોલિસીમાં જાહેર કરાયું છે કે જેને કારણે લિકર સ્ટોક્સમાં બધામાં જબરદસ્ત તેજી? ગુડ આફ્ટરનૂન યસ, અત્યારે જોવા જાઓ તો બધા સ્ટોકમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે અને મેજરલી તમે નજર કરશો ત્યાં રૂલ્સ જે લાગુ કરવામાં આવે છે એમાં મેજરલી 3 રૂલ્સ ફોલો કરવામાં આવેલા છે. એમાં પહેલો રૂલ એ છે કે સરકાર દ્વારા જે પ્રાઇસ કંટ્રોલ પહેલાં કરવામાં આવતી હતી એ હવે કરવામાં નહીં આવે. એટલે કંપની જે બી કંપની જે છે એની જ હાથમાં આપણે એમની પ્રાઇસ કેટલી રાખવી, કેવી રીતે રાખવી એ બધું એમના હાથમાં રહેશે. તો ઓવરઓલ કંપનીનું માર્જિન જે છે એ કંપનીના હાથમાં છે કે કેટલું કંટ્રોલ કરી શકે છે. તો એક એ મેજર રૂલ્સ છે જેમાં ચેન્જીસ કરવામાં આવેલો છે. બીજો ચેન્જીસ કરવામાં આવેલો છે કે આલ્કોહોલ બેઝ જે ટેક્સ સિસ્ટમ હતી એ લાગુ કરવામાં આવશે. મીન્સ કે ઓવરઓલ જોવા જાઓ તો પ્રોડક્ટ જે છે એની જે પ્રાઇસ જે છે એમાં પહેલાં કેવું હતું કે ટેક્સ પ્રાઇસ અને વોલ્યુમ પ્રાઇસ ઉપર લાગુ કરવામાં આવતી હતી પ્રાઇસ. તો હવે કેવું કરવામાં આવેલું છે કે આલ્કોહોલનું જે કન્ટેન્ટ જે હશે એની ઉપર જ ખાલી ટેક્સ લાગુ કરવામાં આવશે. પહેલાં વોલ્યુમ અને પ્રાઇસ બંને ઉપર લાગુ કરવામાં આવતો, તો હવે ખાલી એનો જે કન્ટેન્ટ હશે ત્યાં જ લાગુ કરવામાં આવશે. તો આ બીજો ચેન્જીસ જે છે એ મોટો ચેન્જીસ છે જેના કારણે પણ કંપનીના સ્ટોક જે છે એમાં સારી એવી તેજી દેખવા મળી છે. અને ત્રીજો લાસ્ટ ચેન્જીસ છે એમાં કઈ રીતે છે કે પ્રાઇસ સ્લેબ્સ જે હતા એમાં સ્પેસિફિકેશન કરી દીધેલું છે. મીન્સ કે સરળતા કરી દીધેલી છે. પહેલાં કેવું હતું કે ટોટલ જોવા જાઓ તો પ્રાઇસના 16 સ્લેબ્સ હતા એને અત્યારે ઘટાડીને 8 સ્લેબ કરી દીધા છે. એટલે મીન્સ કે ક્યાંક ને ક્યાંક ત્યાં પણ એક સરળતા થઈ જશે કે પ્રાઇસ કેટલી રહેશે, કેવી રીતે નહીં, એ એક સ્પેસિફિકેશન મીન્સ કે સરળતાથી આપણે સમજી શકીશું. તો એ પણ મેજર ચેન્જીસ છે. તો મેજરલી આ 3 ચેન્જીસ છે જેના કારણે બધા સ્ટોક જે છે એમાં સારી એવી અસર જોવા મળી શકે છે. અને એમાંથી સૌથી વધારે જોવા જાઓ તો કર્ણાટકાનું જે માર્કેટ છે એમાં સૌથી વધારે યુનાઇટેડ સ્પિરિટ છે એનું માર્કેટ કેપ છે, જેના કારણે એ સ્ટોકમાં તમે જોશો સૌથી વધારે તેજી જોવા મળેલી છે. હવે આપણે વાત કરીએ કે કયા સ્ટોકમાં અત્યારે જોવા જાઓ તો આ મહિના દરમિયાન કઈ રીતે રિટર્ન્સ મળ્યું હતું. તો આપણે પહેલાં ટેબલ સામે લાવીશું. ટેબલમાં આપણને ખબર પડશે કે કયા સ્ટોક જે છે એમાં સારી એવી તેજી સાથે જોવા મળ્યું છે. જેમ કે યુનાઇટેડ સ્પિરિટ છે એનું આ મહિનાનું તમે રિટર્ન જોશો તો 7% રિટર્ન જોવા મળ્યું છે. સામે તમે જોશો તો એનો પીઈ જે છે ઇન્ડસ્ટ્રીનો પીઈ છે ને 53%ની આજુબાજુમાં ચાલી રહ્યો છે. જે છે એ 55% ઉપર કારોબાર કરી રહ્યો છે. તો સ્ટોકનો પીઈ પણ વધારે હાઈ લેવલે કારોબાર કરી રહ્યો છે. સામે તમે નજર કરશો યુનાઇટેડ બ્રેવરેજીસ છે એમાં તમે જોશો તો આ મહિનામાં 0.63%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યું હતું. પણ તમે જોશો તો ઓવરઓલ ઇન્ડસ્ટ્રીના પીઈ કરતાં સ્ટોકનો પીઈ 93% આસપાસ ચાલી રહ્યો છે અને ઇન્ડસ્ટ્રીનો પીઈ 53% આસપાસ ચાલી રહ્યો છે. તો ઇન્ડસ્ટ્રીના પીઈ કરતાં આ સ્ટોક પણ અપર સાઇડ કારોબાર કરી રહ્યો છે. પછી રેડિકો કાંટા તરફ નજર કરશો ત્યાં પણ તમે જોશો તો આ મહિના દરમિયાન સ્ટોકમાં 25%નું રિટર્ન મળ્યું છે. અને તમે નજર કરશો તો 82 મીન્સ કે પીઈ જોશો સ્ટોકનો તો 82% ચાલી રહ્યો છે. ઓવરઓલ બધા જ તમે આ 4 સ્ટોક છે તમે જોશો તો ઇન્ડસ્ટ્રીના પીઈ કરતાં વધારે પીઈ સાથે કારોબાર કરી રહ્યા છે અને આ સ્ટોકનો પીઈ 82નો ચાલી રહ્યો છે. પછી તિલકનગર ઇન્ડસ્ટ્રી તમે નજર કરશો તો એ આ મહિના દરમિયાન તમે જોશો 14% વધારા સાથે કારોબાર દેખવા મળ્યો છે સ્ટોકમાં, જ્યારે પીઈ તમે જોશો તો 102ની આજુબાજુ ચાલી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો આ ડેટા ઉપરથી એટલી ખબર પડી કે સ્ટોકમાં સારી તેજી છે. સાથે સાથે તમે જોશો તો ઇન્ડસ્ટ્રીના પીઈ કરતાં બધા સ્ટોક જે છે એ વધારે પીઈ સાથે કારોબાર કરી રહ્યા છે. તો યસ, અત્યારે આ બધા સ્ટોક હતા જે અત્યારે જોવા જાઓ તો અત્યારે પોઝિટિવ સાઇડ કારોબાર કરી રહ્યા છે અને આ 3 રૂલ્સ જે છે એમાં ફેરફાર આવેલા છે. બિલકુલ. તો આ તમામ સંકેતો ધ્યાન પર રાખીશું. મિરલ, આભાર આ માહિતી માટે. તો